દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે. ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક અતિ ભારે વરસાદ, માવઠું જેવી મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. જો બધું જ બરાબર હોય તો મંડળી અને વેપારીઓ પોષણક્ષમ ભાવ આપતા નથી. એક તરફ ખેડૂતો વધતી જતી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, તો પેટ્રોલ, ડીઝલ, મજૂરી, વાહટોક જેવો ખર્ચમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જે ખેત પાકના ભાવમાં વધારો થવો જોઈએ એની જગ્યાએ ખેતી પાકના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલી સિઝનમાં કયો ખેતી પાક લેવો તે પણ મૂંઝવણનો પ્રશ્ન છે. હાલ જે રીતે ખેડૂત સામાજિક સહકાર આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને 500 રૂપિયા ટકાના ભાવ આપવા રજૂઆત કરવામાં આવી હતી, તેને ખેડૂતો પણ આવકારી રહ્યા છે. સાથે જ એ પણ જણાવી રહ્યા છે કે આ પત્ર રજૂઆત પર અમલવારી થાય તે જરૂરી છે. ખર્ચ મતલબ અમે જેટલો ખર્ચ કરે છે એના પ્રમાણે ભાવ અમને મળતા નથી ને કમસે કમ ભાવ 480-500ની આસપાસ તો કન્ટિન્યુ હોવો જ જોઈએ કે ચોમાસું ભાત હોય કે ઉનાળો ભાત હોય એ પ્રમાણે અમને ભાવ મળે તો અમને થોડોક સંતોષ થાય ને અમારો જે ખર્ચો છે એની ઉપર અમને થોડું ઘણું મળી રહે. કેટલો ખર્ચો થતો હોય છે? એટલે વીંગા પર મતલબ 25,000 જેવો અમને ખર્ચો થાય છે, પણ એટલો અમને ભાવ મળી રહેતો નથી. 500 રૂપિયા તો ભાવ યોગ્ય છે, પણ અમને 550ની આસપાસ મળી રહે તે તો અમને સંતોષકારક ભાવ લાગે હોય. ડાંગરનો ખર્ચો જે છે દર દિવસ વધી જ રહ્યો છે અને ભાવમાં એવું છે કે ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ભાવ રિવર્સ જેવા આવ્યો. જ્યારે આખી દુનિયાનો ભાવ વધી રહ્યો છે ત્યારે ખેડૂત એકમાત્ર એવો છે જેનો ભાવ ઘટી રહ્યો છે. જ્યારે આપણને ખ્યાલ છે કે પ્રતિ 20 કિલોના ભાવ જે ગયા વખતે 480થી લઈને 500 સુધી હતા તે આ વખતે માત્ર 400 રૂપિયા થવાની અણી પર છે. એટલે 100 રૂપિયા એક મણે 20 કિલોએ ઓછા થયા છે. તો આપણે સરકારશ્રીને એ જ રજૂઆત કરીએ છીએ કે ફરી પાછો વધારે નહીં કરો તો કંઈ વાંધો નહીં, પણ અમને એટલીસ્ટ જે 500 રૂપિયા એક મણના જે ભાવ મળે છે એટલા મળી રહે તો પણ ખેડૂત પોતાનો ખર્ચો કાઢી શકે. બાકી આ તો માઇનસ જાય અને ખેડૂત દેવામાં ડૂબે એવું કામ છે અત્યારના ભાવ પર. તમે જુઓ છો તેમ દર વર્ષે જે હવે પણ ડાંગર બનાવવામાં છે, કરવામાં આવે છે ત્યારે કમોસમી વરસાદ આવે છે. આજે ડીઝલના ભાવ વધે છે, ખાતરના ભાવ વધે છે, એની સામે પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી. આ વખતે વરસાદને લીધે વેપારીઓ ભાત લેવાનું ના કહેતા હતા, મંત્રીઓએ સહકાર આપીને લીધો છે, પણ જેટલો ભાવ મળવો જોઈએ એટલો મળે તો ખેડૂતો એટલી આશા રાખીને બેઠા છે કે 500થી ઉપર ભાવ મળે તો એમનો ખર્ચાથી થોડું મળી રહ્યું છે. બાકી જે મહેનત કરે છે જે પ્રમાણે ખેડૂત તેમને એક વીંગે 25,000 રૂપિયા ખર્ચો આવે છે. ખાતરથી ભાવ માંડી, મજૂરીથી માંડી બધાના ભાવમાં વધારો થાય છે, પણ ખેડૂતોના ભાવમાં કોઈ દિવસ વધારો થતો નથી. એટલે બસ એટલું જ સરકારને કહેવું છે કે આ જે ભાવ પડે છે એનાથી પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતની જીવાદોરી જે છે જેનાથી ખેતી કરે છે અને જેનાથી એને મળે છે એમાં એમને 2 પૈસા વધારે મળે. હવે પરિસ્થિતિની વાત કરું તો ભાવ અમને ખૂબ ઓછા મળ્યા છે, એની અમે ખર્ચ વધારે છે. હવે અમને ટેકાનો ભાવ જોવા જઈએ તો 500થી 550 રૂપિયા આપે એની માંગ કરીએ છીએ અમે, તો અમને આ ખેડૂત લોકોને પોસાય એવું છે. હવે વેપારી લોકો અમારી જોડે 300, 350 અત્યારની કન્ડિશનમાં માગે છે, તો હવે ખેડૂતને એનો પોતાનો ખર્ચ બી નથી નીકળી શકતો. હવે ખેડૂત લાચાર થઈ ગયો છે. હવે શું કરે, કમોસમી વરસાદ પડે છે એના લીધે પાક પલળાઈ જાય, એની કરતાં 350 રૂપિયાના ભાવે બી આપી દેવા મજબૂર થઈ જાય છે ખેતી. વધારે નથી બનાવતો, પણ 5 વીંગા જેવું બનાવું છું. એમાં મારે વીંગે મિનિમમ 30,000થી 35,000 રૂપિયા મને ખર્ચો લાગે છે. તો થાય એવું છે કે જેટલો ખર્ચો થાય છે એના ઉપરાંત જે મળવું જોઈએ એ મળતું નથી, કારણ કે વેપારીઓ અને મંત્રીઓ જે છે તે ભાવમાં ડિફરન્સ રહે છે. એટલે વેપારીઓ ભાવ ઓછો અમને આપે છે. જો મંત્રી અમને સારો ભાવ આપે તો અમે વેપારીઓને આપવામાં અમને જરા પણ એ નથી. મિનિમમ 500 તો રહેવો જ જોઈએ, 480થી 500 તો રહેવો જ જોઈએ. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ.